સુરત ફાયર વિભાગની ટીમે મોટા વરાછાના મેળામાં મોક ડ્રીલ કરી લોકોને આગ જેવી કટોકટીમાં કેવી રીતે સુરક્ષિત રહેવું, રેસ્ક્યુ કરવું અને સ્ટાફે કઈ રીતે કામગીરી કરવી તેની પ્રેક્ટિકલ સમજ આપી હતી। મોટા વરાછામાં ચાલી રહેલા મેળામાં સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવા માટે સુરત ફાયર વિભાગ દ્વારા વિશેષ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મોક ડ્રીલનો મુખ્ય હેતુ નાગરિકોને આગ જેવી આકસ્મિક પરિસ્થિતિમાં કેવી રીતે યોગ્ય રીતે પ્રતિસાદ આપવો અને પોતાને તથા અન્ય લોકોને કેવી રીતે સુરક્ષિત રાખવા તે અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપવાનો હતો। આ કાર્યક્રમ દરમિયાન ફાયર વિભાગની અનુભવી ટીમે વાસ્તવિક પરિસ્થિતિનું અનુકરણ કરીને આગ લાગ્યાની સ્થિતિમાં કેવી રીતે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે તે જીવંત રીતે દર્શાવ્યું હતું। ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરી બતાવવામાં આવ્યું કે કટોકટીના સમયે લોકોને કેવી રીતે સલામત રીતે બહાર કાઢવામાં આવે છે તેમજ આગને નિયંત્રણમાં લેવા માટે કયા સાધનો અને તકનીકોનો ઉપયોગ થાય છે। ઉપસ્થિત નાગરિકોને આગ લાગ્યાની ઘટના સમયે ગભરાવાના બદલે શાંતિપૂર્વક અને સમજદારીથી પગલાં લેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેમાં ખાસ કરીને ઇમરજન્સી એક્ઝિટનો ઉપયોગ, ફાયર એક્સટિંગ્વિશરનો કેવી રીતે ચલાવવું અને ધુમાડાથી બચવા માટેની રીતો વિશે વિગતવાર સમજાવવામાં આવ્યું હતું। ઉપરાંત મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના બને તો આયોજન કરતા સ્ટાફ અને સુરક્ષા ટીમ દ્વારા તાત્કાલિક શું પગલાં લેવામાં આવે છે તેની પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી। આ મોક ડ્રીલ દ્વારા નાગરિકોમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ વધારવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેથી આવનારી કોઈ પણ કટોકટીની પરિસ્થિતિમાં લોકો વધુ સજાગ અને તૈયાર। जी सर, आपનું નામ? હાર્દિક પટેલ, ડિવિઝનલ ફાયર ઓફિસર। સર, આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજે જે વરાછા ઝોન બી વિસ્તારની અંદર ઉત્તરાયણ એરિયા છે તેમાં ગજેરા કમ્પાઉન્ડ પાસે એક મેળાનું આયોજન કરેલું છે। તો એ મેળાની અંદર પબ્લિક અવેરનેસને લઈ એક મોકડ્રીલનું આયોજન કરેલ હતું અને જ્યારે અમે ચેકિંગમાં અહીંયા આવેલા ત્યારે અમને બધી ટીમ ભેગી થઈ જે ગેમ ઝોનની કમિટી બનેલી છે એ કમિટીમાં આવો નિર્ણય કરવામાં આવ્યો કે આવું કોઈ ગેમ ઝોન કે જ્યાં પબ્લિક વધુ પડતી ભેગી થતી હોય એવી જગ્યાએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવે તો એનાથી પબ્લિક અવેરનેસ જાગૃતિ જરૂરી છે। આવા સમયે જ્યાં પબ્લિક વધારે હોય ત્યાં કોઈ ઇન્સિડન્સ બને છે તો ત્યાં પબ્લિકની અંદર અવેરનેસ હશે ને તો કોઈ ઇન્સિડન્સ નાનો હશે તો એ ઇન્સિડન્સ મોટામાં ના પરિણામે અને પબ્લિકની અંદર જાગૃતતા હશે તો એ ઇન્સિડન્સ નાનામાં જ ટળી જશે।